મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રશેશ ગુજરાતીને લઈ મોટો ખુલાસો। વર્ષ 2019માં સુરત કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક થયાનો ઘટસ્ફોટ। અમદાવાદના સરસપુરમાં અસામાજિક તત્વો બેફામ। પંડિતનગર અને બોરડીવટનગરમાં રાત્રિના સમયે વાહનોમાં કેટલાક શખ્સોએ કરી તોડફોડ। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, કિરીટ પટેલ અને નારણ પટેલ જૂથ સામસામે। ફોર્મ ચકાસણીમાં 12 ઉમેદવારી પત્ર રદ, 88 ફોર્મ માન્ય। લોકોનું 6000 કરોડનું ફુલેકું ફેરવનાર મહાઠગની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી। ભૂપેન્દ્ર ઝાલાના નામે 18થી વધુ કોલેજ હોવાનો ઘટસ્ફોટ। સતત 11મી વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 6.50% રાખ્યો યથાવત। હોમ લોનના ઈએમઆઈમાં નહીં થાય કોઈ ફેરફાર।